ગલ્લે રોકડા શિક્ષણ ઉધાર, હે માણસ તું આ તારા વિચારને સુધાર. અર્થાત કે મંદી, મોંઘવારી અને બેરોજગારીની સામે બાળકનું ભણતર છૂટતું જાય છે અથવા તો ભણતરને સસ્તા સાથે સમજૂતી કરવી પડે છે. પરંતુ દુઃખની વાત એ છે કે જ્યાં બાળકના ભણતરનો ખર્ચ નથી પોસાતો ત્યાં વ્યસન પાછળ હજારો રૂપિયાઓ વેડફાય છે. રોજના મિનિમમ 70 થી 80 રૂપિયાની ગણતરી કરીએ તો એ વાર્ષિક 25 થી 30,000 રૂપિયા ઓછામાં ઓછા વ્યસનની પાછળ વેડફાય છે, જે એક બાળકની સ્કૂલની અને ટ્યુશનની વાર્ષિક ફી બરાબર છે. અને ઉપરથી પાછા સ્કૂલ અને ટ્યુશનમાં તો ઓળખાણો લઈને પણ જશે કે ભાઈ ફલાણા ભાઈને તમે ઓળખો છો, એમણે અમને મોકલ્યા છે, અથવા તો અમે એમના સંબંધી છીએ, એમના મિત્ર છીએ, ફીમાં કંઈક થાય તો ઓછું કરો, પોસાય એવું નથી, હમણાં ધંધામાં મંદી છે. આવી વાતો ક્યારે તમે ગલ્લે સાંભળી છે? ક્યારે કોઈને એવું બોલતા જોયા છે કે ભાઈ ફલાણા ભાઈને તમે ઓળખો છો, અમે એમના મિત્ર છીએ, અથવા તો એમણે અમને મોકલ્યા છે, ભાઈ માવામાં કંઈક થાય તો ઓછું કરો, હમણાં પોસાય એવું નથી. અને એમાં તો વળી પાછી રજાઈ નો આવે, ઉપરથી રજાના દિવસે નવરા બેઠા બેઠા વધારે ખાય કે ભાઈ ટાઈમ ન જતો હોય એટલે કે ભાઈ શું કરશું, ભાઈ બનાવો માવો. જ્યારે પણ ઘરની અંદર આર્થિક સંકટ આવે ત્યારે સૌથી પહેલો કાપ વ્યસન ઉપર હોવો જોઈએ અને શિક્ષણ ઉપર તો ક્યારેય કાપ ન હોવો જોઈએ, કારણ કે શિક્ષણ જ એ ઘરની આર્થિક પરિસ્થિતિને સુધારશે.